નેપાળવાળી આ શબ્દ રાજકીય પરિપ્રેક્ષ્યમાં અરાજકતાનો સમાનાર્થી શબ્દ બની ગયો છે। નેપાળનું ઝંઝી આંદોલન અને ત્યારબાદ દેશભરમાં એક પછી એક નેતાઓના નિવેદનબાજી પછી સામે આવતી એ પરિસ્થિતિ અને ચર્ચાઓ એ તખ્તા પલટ એટલે કે નેપાળવાળી। પણ હવે ગુજરાતનું પોલિટિક્સ આ નેપાળવાળી શબ્દની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે, કારણ કે લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી એક આદિવાસી સીટ પરના ધારાસભ્ય જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે હવે નેપાળવાળી થવાની છે। પણ કેમ ચૈતર વસાવાએ નેપાળવાળી કરવાની ચીમકી ઉચ્ચારી, કેમ આદિવાસી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। અમારા ધારિયા બાલા તીરકામઠા અમારા પાલિયા અમે કઈ ઘરમાં શણગાર માટે નથી રાખ્યા અને ગાંધીનગરમાં જઈને નેપાળવાળી કરવાની ફરજ પડશે તો નેપાળવાળી પણ અમે કરીશું। આ મૂળ માલિકને ક્યાં સુધી તમે રંજાડશો, ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરતા રહીશું, ક્યાં સુધી હાય રે સરકાર હાય કરતા રહીશું। અને જે દિવસે અમે સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકીશું તે દિવસે તમારી સામે આર પારની લડાઈ થશે અને અહીંયા એક પણ પોલીસ કે એક પણ જંગલ ખાતાને અમે ઊભા ના રહેવા દઈએ। ગુજરાતના આદિવાસી નેતા ચૈતર વસાવાના શબ્દોએ ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો। આદિવાસીના હક અને જમીન મુદ્દાની લડાઈ મુદ્દે ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી કે જરૂર પડે તો આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરશે। આખી વાત એવી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વલસાડમાં ગુજરાત જોડો કાર્યક્રમ યોજ્યો, જ્યાં તેમણે લોકોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા। પણ આ કાર્યક્રમ ચર્ચામાં આવ્યો તેમના આક્રમક અને ધારદાર ભાષણથી। મંચ પરથી ચૈતર વસાવાએ હુંકાર કર્યો કે અમારી જમીન છીનવશો તો અમે જરૂર પડે ગાંધીનગર કૂચ કરીશું અને નેપાળવાળી કરીશું। અમે તીરકામઠા અને પાલિયા ઘરમાં શણગાર માટે નથી રાખ્યા। જે દિવસે અમે આ રોડ પર અમારા તીરકામઠા ભાલા પાલિયા લઈને ઉતરીશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું। અમને જે દિવસે જરૂર પડશે, અમારી જમીનો જે દિવસે છીનવવામાં આવશે એ દિવસે અમારા ઓજારો લઈને અમને ગાંધીનગરની કૂચ કરતા પણ આવડશે અને ગાંધીનગરમાં જઈને નેપાળવાળી કરવાની ફરજ પડશે તો નેપાળવાળી પણ અમે કરીશું। વલસાડમાં ચૈતર વસાવાનું આ ભાષણ આક્રમકની સાથે ધમકી ભર્યું લાગ્યું, જેમાં તે પોલીસ અને વન વિભાગને ચીમકી આપતા પણ દેખાયા કે અમે સંવિધાન બાજુમાં મૂકીશું તો આરપારની લડાઈ થશે અને એક પણ પોલીસ કર્મી કે વનકર્મી નહીં દેખાય। ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે આદિવાસી સમાજને ખોટી રીતે રંજાડવામાં આવી રહ્યો છે, ક્યારેક કોરિડોરના નામે તો ક્યારેક હાઈટેન્શનના નામે। અમે હવે લડેંગે જીતેંગેના નારા લગાવી અને આવેદનપત્રો આપીને થાકી ગયા છીએ। આ મૂળ માલિકને ક્યાં સુધી તમે રંજાડશો, ક્યાં સુધી ડરાવશો ધમકાવશો, ક્યાં સુધી અમે આવેદનને નિવેદન કરતા રહીશું, ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરતા રહીશું, ક્યાં સુધી હાય રે સરકાર હાય કરતા રહીશું। એટલે હવે અમે આવેદન નિવેદનની વાતમાં આવવા માંગતા નથી। આજે પણ સરકારને કહેવા માંગીએ છીએ, અમારા લોકોને કોરિડોરના નામે હાઈ ટેન્શનના નામે જે પણ પરેશાન કરવામાં આવે છે એ બંધ કરી દેજો। આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ અને જે દિવસે અમે સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકીશું તે દિવસે તમારી સામે આર પારની લડાઈ થશે અને અહીંયા એક પણ પોલીસ કે એક પણ જંગલ ખાતાને અમે ઊભા ના રહેવા દઈએ। ચૈતર વસાવાના વાર પર ગુજરાત ભાજપના એસટી સેલના પ્રમુખ ગણપત વસાવાએ પલટવાર કર્યો કે ચૈતર વસાવા એમની પાર્ટીની વિચારધારા મુજબ ચાલે છે। ભારતીય જનતા પાર્ટી સર્વે સમાજને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે। છાસવારે ચૈતર વસાવા છે આક્ષેપ કરે છે ને એણે હમણાં એવું કીધું છે કે અમારી જમીન છીનવશો તો નેપાળવાળી થશે। આ તેમનું નિવેદન છે। આ નિવેદનને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મિત્રો, એમની પાર્ટી આખી અલગ છે, એમની પાર્ટીની વિચારધારા આખી અલગ છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આખી જુદી છે। એટલે એમની પાર્ટી વિશે એમની વિચારધારા વિશે તો હું કંઈ ના કહી શકું કે વ્યક્તિગત દાવા, સામૂહિક દાવા, માળખાકીય સુવિધામાં 13 લાખ એકર કરતાં વધારે જંગલની જમીનો આપી હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે। ગામે ગામ સુધી રોડ પહોંચાડ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે। એટલે અમારું કામ છે આદિવાસી સમાજને રોડ પહોંચાડવાનું કામ, અમારું કામ છે આદિવાસી સમાજ સુધી શિક્ષણ પહોંચે,
આદિવાસી સમાજ સુધી આરોગ્ય પહોંચે, વીજળી પહોંચે, આ પ્રકારના અમે કામો કરીએ કે જેથી આદિવાસી સમાજ ઉત્થાનના માર્ગે જાય અને પ્રગતિના પંથે આવી શકે. આ એ ભડકાવવાનો પ્રયત્ન કરે છે એવું એમની કહી શકાય? પાર્ટીનો વિષય છે, એમની વિચારધારા, એમની પાર્ટી આખી જુદી છે, એટલે એમની પાર્ટીની વિચારધારા જે હશે એ પ્રકારે એ કામ કરતા હશે. જો કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આદિવાસીઓના પ્રશ્ને રાજકારણ ગરમાઈ રહ્યું છે. અરવલ્લીની ગિરિમાળાનો વિવાદ અને અંબાજીના જંગલની જમીનનો વિવાદ આદિવાસીઓએ પોતાની લડાઈ બનાવી છે. જળ, જમીન અને જંગલ મુદ્દે ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ એકજૂથ જોવા મળી રહ્યો છે. જાતિના દાખલા સહિત અન્ય કેટલાક મુદ્દાઓ પર બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે, જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રા કાઢી અને ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી. જો અહીં બનાસકાંઠાની અંદર અમીરગઢ ને દોતા તાલુકા લગભગ 2 વર્ષથી લગાતાર રજૂઆત કરવા છતાં પણ આદિવાસી દીકરા દીકરીઓને ભણવા માટે દાખલાની બહુ જ મોટી મુશ્કેલી, નોકરી છૂટી પણ જરૂર પડતી હોય એવા સંજોગોમાં દાખલા આપવામાં આવતા નથી. એટલે આખા જ અમીરગઢ ને દોતા તાલુકાના ના છૂટકે મને પણ અંદર લીધો છે, હું પણ જવાનો છું. ચૈતર વસાવા ચીમકીને રાજ્યના અન્ય કેટલાક આદિવાસી નેતાઓ પણ પોતાનું સમર્થન આપ્યું. જળ જંગલ જમીનમાં જો પેશા એક્ટ પ્રમાણે ગ્રામસભા કર્યા વગર જો કોઈ સંપાદન કરવામાં આવશે તો નેપાળવાળી તો પછી પહેલે પાડલિયાવાળી કરીશું. અમે કંઈ અમારા તીર કામઠા શોભામાં કે પૂજા કરવા નથી મૂક્યા. અમને આક્રમણ કરતા પણ આવડે છે, પરંતુ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે સંવિધાનની રાહે અમે કામ કરી રહ્યા છે. આજે પછી અમારે ઘર માટે તીરકામઠા કાઢવી પડી એવી અમારી પરિસ્થિતિ આવેલી છે. જે રીતના હમણાં વાત કરી રહ્યા છે અમારા આદિવાસી સમાજના જે ધારાસભ્ય છે ચૈતરભાઈ, અમે ભલે કોંગ્રેસના છે પણ એમને અમે એ બાબતે અમે સમર્થન આપીએ છીએ. કેમ? કારણ કે અમારા સમાજ માટે બોલી રહેલા છે. તો સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ, જો એ રીતના જે રીતના વિકાસ કરવાની વાત કરશો નહીં થાય તો અમે નેપાળવાળી કરશો. અહીંયા પણ અમારા આદિવાસી વિસ્તારમાં સરકાર સારો વિકાસ કરવા માંગે છે, વિકાસ કરશો કહેવા માંગે છે, પણ હજુ સુધી અમારા આદિવાસીનો વિકાસ થયો નથી. અમારા પ્રશ્નો એને એ પેન્ડિંગ રહ્યા છે. આમ હાલ ગુજરાતમાં જળ, જમીન અને જંગલની લડાઈ દિવસે ને દિવસે મોટી થતી રહી છે. વિપક્ષના આદિવાસી નેતાઓ આ મુદ્દે આક્રમક બન્યા છે, જેને લઈને ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી કે અમારી જમીન છીનવાશે તો નેપાળવાળી કરીશું. જો કે સમાજકારણ પર રાજકારણ હાવી થતું હોય છે, જેને લઈને આ મુદ્દો ચર્ચાના ચગડોળી ચડ્યો છે. પણ એક ચર્ચા એવી પણ છે કે આ નેપાળવાળી ચીમકી ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધારી શકે, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતા. પણ હવે આ નેપાળવાળી ચીમકીને કારણે તેમના પર નવી પોલીસ ફરિયાદ થાય તો પણ નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.